ઔદ્યોગિક નગરી અંકલેશ્વરમાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 પર આજે વહેલી સવારે એક મોટી હોનારત સર્જાતા રહી ગઈ હતી, જ્યારે રાધાકૃષ્ણ હોટલની સામે પાર્ક કરેલી જોખમી કેમિકલ ભરેલા એક કન્ટેનરમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠી હતી। ઔદ્યોગિક નગરી અંકલેશ્વરમાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 પર આજે વહેલી સવારે એક મોટી હોનારત સર્જાતા રહી ગઈ હતી, જ્યારે રાધાકૃષ્ણ હોટલની સામે પાર્ક કરેલા જોખમી કેમિકલ ભરેલા એક કન્ટેનરમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠી હતી। કન્ટેનરમાં જ્વલનશીલ કેમિકલ હોવાને કારણે આગની જ્વાળાઓ ક્ષણવારમાં આકાશને અંબવા લાગી હતી અને પ્રચંડ વિસ્ફોટો સાથે નીકળતા ધુમાડાના કાળા ગોટા 5 થી 7 કિલોમીટર દૂર સુધી દેખાતા સ્થાનિક રહીશો અને વાહન ચાલકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો। ઘટનાની જાણ થતાં જ અંકલેશ્વરની વિવિધ ફાયર સ્ટેશનની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ વધુ પ્રસરે નહીં તે માટે સતત વોટર કેનન તેમજ ફોમનો મારો ચલાવી આગને ચારેય તરફથી ઘેરી લેવાની કામગીરી હાથ ધરી હતી। પોલીસ તંત્ર દ્વારા પણ સુરક્ષાના કારણોસર હાઈવેના સર્વિસ રોડ પરની અવરજવર તાત્કાલિક બંધ કરાવી રસ્તો ખાલી કરાવવામાં આવ્યો હતો, જેના કારણે હાઈવે પર વાહનોના પૈડા થંભી ગયા હતા અને કિલોમીટર સુધી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી। સદનસીબે કન્ટેનર પાર્ક કરેલું હોવાથી અને ડ્રાઈવર ક્લીનર સમયસર બહાર નીકળી જતા કોઈ મોટી જાનહાનિ થઈ નથી, પરંતુ આગ એટલી ભીષણ હતી કે લાખોની કિંમતનું કેમિકલ અને કન્ટેનર બળીને ખાખ થઈ ગયા છે। હાલમાં ફાયર વિભાગ દ્વારા કુલિંગની પ્રક્રિયા ચાલી રહી છે અને ટ્રાફિક હળવો કરવા માટે પોલીસ દ્વારા યુદ્ધના ધોરણે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। રિપોર્ટર રવિ સૈયદ, અંકલેશ્વર।